પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જેને ડિસેબલ ફ્રેન્ડલી બીચ કહ્યો હતો એવા વલસાડના તિથલ દરિયા કિનારે જોવા મળ્યા એવા દ્રશ્યો કે જે જોઈને કહી શકાય કે આ વાતો માત્ર નેતાઓના ભાષણોમાં બોલાતું નર્યું જૂઠ માત્ર છે। વાત જાણે એમ બની કે ગુજરાતના સૌથી મોટા દરિયા કિનારા ગણાતા વલસાડના તિથલ બીચનું નામ સાંભળીને પંજાબથી દિવ્યાંગ ટીમ અહીં આવી પહોંચી હતી, પરંતુ ટીમના માત્ર થોડા જ ખેલાડીઓ બીચની મજા માણી શક્યા। બાકીના દરિયા પાસે જવા માટે રેમ્પની સુવિધાના અભાવે અહીં પહોંચી શક્યા ન હતા અને તેઓ દ્વારા પથ્થરોમાં જાવામાં પડેલી તકલીફ જોઈને આંખ ભીની થાય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે આ દરિયા કિનારાને વિકલાંગ માટે સહજ બનાવવાની યોજના માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનું લાગી રહ્યું છે। ભાવનાસભર ભાષણો કરીને મોટી વાતો કરનારા સામે લોકોમાં ફિટકાર જોવા મળી રહ્યો છે અને અહીં આવનારા પ્રવાસીઓ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે। તિથલ બીચના વિકાસની વાતો વર્ષોથી થાય છે, પરંતુ કેટલો વિકાસ થયો તે જોવું હોય તો એકવાર અહીં મુલાકાત લો તો જ સાચી હકીકત બહાર આવે તેમ છે। બ્યુરો રિપોર્ટ satyday.com વલસાડ। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।